જયલા નહીં કર બતાવ જરા કે અહીંયા કેટલો સ્નો છે ને અહીંયા સુધીનો સ્નો છે આ લેવલનો સ્નો છે ઓ ભાઈ લેવાય કે નહીં લેવાય એક લેવાય પણ ગયા એવા બધા ખર્ચા કરવાના હોય તો આ મને કેનેડાનું ગવર્મેન્ટનું આ ઇનિશિયેટિવ મને બહુ જ ગમ્યું કે જો તમારે સુગર ના લેવી હોય ને જો પેકેટ પર લખ્યું હોય તો તમારે મેન્ડેટરી લખવું પડશે જો સુગર વધારે હશે તો વિચ ઇઝ અ ગુડ ફેક્ટ સ્નેપચેટ હેંગ કરશે સ્નેપચેટ પર સ્ટેટસ મૂકશે કે આજે મેં બેડમિન્ટન રમવા ગઈ છું અને મેં ફિટનેસ ફ્રીક છું એવું બધું કરશે બાકી ઘરે જ બેઠી હોય છે કંઈ કરતી નથી ફ્રેન્ડ્સ કેમ છો દેશી લાઈફમાં ફરીથી બધાનું સ્વાગત છે અને બરાબર ઠંડી પડી રહી છે કેનેડામાં અને જો દ્રષ્ટિબેન જો શું કરે છે એની વર્ષોની તડપ દૂર કરી રહી છે ઇન્ડિયામાં જે તડપ હતી એને જે ક્રોસો ડબલ પીવાની ને જે તડપ હતી કોઈ તડપ નહીં તે ટાઈમ તડપ. નહીં આપણી પાસે એટલે ફટાફટ ગાડીમાં લઈને ખાઈએ છીએ કેમ કે ટાઈમ થઈ ગયો છે જ્યાં જવાનું છે અમે આજે જઈ રહ્યા છીએ બેડમિન્ટન રમવા હવે ઇન્ડિયા જેવું તો છે નહીં કે બહાર સોસાયટીમાં આવીને રમવા માંડીએ એમ કે તમે બહાર સ્નોની હાલત તમને હું બતાવું તો આ સ્નોમાં તો રમાય નહીં એટલે અહીંયા પૈસા આપીને રમવા જવું પડે પણ ફાઇનલી બેડમિન્ટન રમવાનું પતી ગયું છે 1 આવરના $30 એક કોર્ટ તમને આપી દે હવે તમે એમાં 4 જણ બી રમવા આવી શકો 2 જણ બી રમવા આવી શકો એકલા રમવું હોય તો એકલા બી રમી શકો ઇટ્સ અ બેટર ચોઇસ ટુ સ્ટે હેલ્ધી રાધર દેન ગોઈંગ ઇન ટુ અ જીમ હું જીમ કરતાં આને પ્રેફર કરું અને કેટલી કેલરી બળી 470 કેલરી તમારી એમને જ બળી જાય છે એ છે ને તે સ્નેપચેટ હેંગ કરશે સ્નેપચેટ પર સ્ટેટસ મૂકશે કે આજે મેં બેડમિન્ટન રમવા ગઈ છું અને મેં ફિટનેસ ફ્રીક છું એવું બધું કરશે બાકી ઘરે જ બેઠી હોય છે કંઈ કરતી નથી એવું છે મારા જેવું નહીં કે જીમ જાય છે તો બી નહીં જતો એ તો સ્નોના લીધે હું નહીં જતો બાકી હું તો જીમ જાઉં આ એક કોર્ટ છે ધીસ ઇઝ વન કોર્ટ આ અમે રમતા હતા એ કોર્ટ છે અને આ પડદાની પાછળ બીજા કોર્ટ છે આ જે વોલ છે ને તેની પાછળ બીજા કોર્ટ છે એટલે અરાઉન્ડ 25 થી 30 કોર્ટ તો મિનિમમ હશે તો હવે અમારો પ્લાન છે ગ્રોસરી કરવાનો તો પાછા બેક ટુ બેઝિક્સ આજે કંઈ નવું કર્યું તો નવું બતાવ્યું તમને તો બેડમિન્ટન રમીને આવી ગયા છે મારે એક વાત ખાલી કહેવી હતી મેં કીધું વ્લોગ પાછો ચાલુ કર કેમ કે અમારામાં ફ્યુલ એકદમ ઓછું છે રાઈટ હવે જનરલી તમે કેનેડામાં હોવ ત્યારે ફૂલ તમારી ટાંકી એકદમ ફૂલ હોવી જોઈએ એના 2-3 રીઝન છે પહેલું રીઝન એ છે કે માનો કે તમારી ગાડી રસ્તામાં અટકી ગઈ ને તમારે જરૂર પડે છે કે લાઈક હીટની જરૂર છે ને તમારે હીટરની જરૂર છે તો તમારામાં પેટ્રોલ હોવું જોઈએ પછી પેટ્રોલ પતી ગયું હોય તમે ગાડી બી ચાલુ નથી કરી શકતા કશું જ નથી તો એ એક પહેલો પ્રોબ્લેમ બીજો મેજર પ્રોબ્લેમ કે જે આ પેટ્રોલ જે નળીમાંથી ફરે તે નળીમાં પેટ્રોલ ના હોય ને ટાંકીમાં પાણી ના હોય તો એ એકદમ એ થઈ જાય ફ્રીઝ થઈ જાય તો ઇટ્સ બેટર કે તમારી ટાંકી ઓલવેઝ ફૂલ રાખો આ તો 2-3 દિવસથી મેં ગાડી કાઢેલી જ નહીં હતી એટલે અમે કરીને બડા પહેલાં હું જઈને હવે ફ્યુલ કરાવીશ કેમ કે ગાડીમાં કંઈ બી થાય પંક્ચર પડ્યું ફોર એન એક્ઝામ્પલ તો આપણે હીટ થવા થોડી વાર તો આવી શકીએ ને અંદર તો ઇટ્સ બેટર કે તમારી ટાંકી ફૂલ હોય હવે શું પ્લાન છે દ્રષ્ટિ પેટ્રોલ પુરાવાનો પેટ્રોલ ઓકે પેટ્રોલ પછીનો પેટ્રોલ પછી ઘરે જવાનું છે અને બેગ લેશું અને પછી જરા ગ્રોસરી કરી આવીએ ફ્રીજ છીએ તો પછી ઓકે અને પછી વેક્યુમ સાફ કરવાનું છે ઓ માં કેસા લગા કેનેડામાં અરે કે ઇન્ડિયામાં જે રહેતા હોય ને એના આ બધા કામ પેલા કામ અહીંયા હોદવા નહીં પડે કામ તમારી પર ઉછળી ના આવે નવા વેક્યુમ સાફ કરવાનું આ છે તે છે નવા જ કામ હોય એટલે રમીને અંદર બીજું કાર્ડિયો ચાલુ જ હોય તમારું અંદર એટલે તમે એક્સરસાઇઝ તો તમારી ચાલુ જ રહી છે બંધ નથી થતી અહીંયા which is good but sometimes it's not depend on mood અહીંયા જાતે જ ભરવાનું છે ઠંડીમાં કોઈ બહાર ઊભું રહેતું નથી ઠંડીમાં કોઈ બહાર ઊભું નહીં રહે તમારે જાતે જ ભરવાનું હવે જઈએ છે આઈ ગેસ થેલા તો છે જ આપણે ગ્રોસરી કરવી હોય તો થઈ જશે ડોલર નથી કેમ નથી કાર્ટમાં આપણે નાખવાનું હોય તો ડોલર નથી એટલે ઘરે ડોલર લેવા જવો પડશે તેનાથી કાર્ટ ખુલશે તેના માટે હવે અમે સ્પેશિયલ ઘરે જશું કેમ કે કેશ છે ને ને પાણી પણ પીવું છે હા જો ફફડી ગઈ છે છોકરી ફફડી નહીં બહાર ઠંડી છે ખાસી એવી બહાર ઠંડી છે કેટલી છે ઠંડી ખબર બહાર ઠંડી છે
-12 -12. ને ફીલ્સ લાઈક તો પાછું અલગ જ હશે. આ તો ખાલી એ છે આપણી બોડીને શું ફીલ થાય. આ તાપ એકદમ ફેક છે. ફેક તાપ, થગ લાઈફ તાપ છે, થગ લાઈફ. ઓ ભાઈ, કોઈ જુએ તો એવું લાગે કે ભાઈ શું સની ડે છે. આ ગ્રોસરી ફાઇનલી આવી ગઈ છે. ગ્રોસરી આ કેટલાની આવી ગ્રોસરી? અરાઉન્ડ $100 આવી છે, એટલે 6000 રૂપિયા ઇન્ડિયાના પ્રમાણે 6500 રૂપિયા પ્રમાણે આવી છે. સ્નો જરાક બી બંધ થવાનું નામ લેતો જ નથી. 5 મિનિટ બંધ થયો, પાછો ચાલુ થઈ ગયો છે સ્નો. અમે જવાના છીએ કોઈ બીજી સ્ટોરમાં, જે છે ઇન્ડિયન સ્ટોર હશે આઈ ગેસ. ઇન્ડિયન સ્ટોરમાં જવાનું છે, રાઈટ? ના, ડોલરમાં જવાનું છે. અચ્છા, ડોલરમાં એટલે અહીંયાનું કહેવાય ને કે બધું સસ્તી વસ્તુઓ મળે બધી, તે બધું લેવા જવાની છે. આ જે લાઈન મેં તમને હમણાં બતાવી, તે લાઈન આઈસ્ક્રીમની છે. આઈસ્ક્રીમની ને ઠંડી તમે બહાર જોઈ છે, લોકો આઈસ્ક્રીમ ખાવા એટલા લાઈનમાં ઊભા છે, જોવું હોય તો. લોકો આઈસ્ક્રીમ ખાવા લાઈનમાં ઊભા છે. અમે ઠંડીના શોખમાંથી હજુ બહાર નથી આવ્યા ને લોકો આઈસ્ક્રીમ ખાવાની લાઈનમાં ઊભા છે. તો આ છે કેનેડા ભાઈ. એનો એક જોરદાર ફેક્ટ અને એક નવો રૂલ આવ્યો છે કેનેડામાં, હું તમને બતાવું. ફોર એન એક્ઝામ્પલ, કે આ જ્યુસ છે, રાઈટ? આની પર કોઈ લેબલિંગ નથી, કશું નથી, તો આ 0 સુગર છે. પણ જો એની પર વધારે સુગર હોય, રાઈટ, તો એની પર આવું લખ્યું હોય. આ ગવર્મેન્ટને તરફથી લખવું પડે, હાઈ ઇન શુગર્સ. કોઈ બી હોય, જો હાઈ ઇન શુગર્સ. હવે આમાં શુગર નથી, તેમાં નથી લખ્યું ફ્રન્ટ પર. અહીંયા પણ જો હાઈ ઇન શુગર્સ. તો જ્યાં બી શુગર છે ત્યાં શુગર બધા પર એ લખ્યું જ છે. બધા જ્યુસમાં શુગર, હાઈ ઇન શુગર લખ્યું છે. તો આ 1 જાન્યુઆરીથી કદાચ ચાલુ થયું છે. તો આ મને કેનેડાનું ગવર્મેન્ટનું આ ઇનિશિયેટિવ મને બહુ જ ગમ્યું કે જો તમારે શુગર ના લેવી હોય ને જો પેકેટ પર લખ્યું હોય તો તમારે મેન્ડેટરી લખવું પડશે જો શુગર વધારે હશે તો, વિચ ઇઝ અ ગુડ ફેક્ટ. અને આ મને વસ્તુ બહુ જ ગમી. ગ્રોસરીનો સામાન ફાઇનલી આવી ગયો છે. આખા વીકનો સામાન લઈને આવી ગયા છે. ઘર થોડું અત્યારે મેસી છે. સલાડની ફૂલ પ્રિપેરેશન ચાલે છે. 7 જાર્સમાં ભરશે બોટમમાં. એવી રીતે 7 દિવસનું મીલ પ્રેપ તૈયાર કરીએ છીએ અમે. સન્ડે છે એટલે સેટરડે સન્ડે વીકેન્ડ. મતલબ આ નવું એક એક્સપેરિમેન્ટ ચાલુ કર્યું છે. અહીંયા સુધીનો સ્નો છે. આ માપ છે. આ લેવલનો સ્નો છે. ઓ ભાઈ, આટલો સ્નો છે. મારા ઘૂંટણ સુધીનો સ્નો છે. આ ઢગલો જો, ધીસ ઇઝ અનધર ઢગલા. અને સોસાયટીમાં જોઈ શકો છો કે ઢગલા જ ઢગલા છે. જયલા નહીં કર. ओ भाई आ जाओ, इसके अंदर से जाने का है इधर. ओए તું શું કરે છે? ઓય તો શું કરે છે? ફ્રેશ સ્નો પર ફ્રેશ સ્નો મને બહુ ગમે. પછી કોઈ અનટચ સ્નો. ખાલી કેવું હતું? ઓ ભાઈ, આ ગાડીની હાલત જો ભાઈ. કેનેડામાં રહો તો આ બધું તો તમારે સહન કરવું જ પડે. આગળ બી જોયું તમે, પેલા લોકો સાફ કરતા હતા સ્નો સાફ. કોઈને નેચરલી બ્લશ કરવું હોય, હા, નેચરલ બ્યુટી તમારી ઓટોમેટિક આવી જાય.
ધેટ્સ ઇટ ફોર ધ ડે ગાઈસ. ધેટ્સ ઇટ ફોર ધ ડે. સ્નો સ્ટોર્મ અહીંયા આવો હોય છે. તમને લાઈવ બતાવ્યું કેવું હોય છે, કઈ રીતના સ્નો સાવલ કરવો પડે છે, કઈ રીતની ઠંડી પડે છે, અને ધીસ ઇઝ હાઉ યુ હેવ ટુ ક્લીન ધ સ્નો. મારી વિયર્ડ જો મેં એવું કીધું કે દર વર્ષે એક નવો ફોન લઈ જ લેવાય. લેવાય કે નહીં લેવાય એક ફોન? એવા બધા ખર્ચા કરવાના હોય. આટલું તું કમાઈ છે તો પછી કાર કેનો કોના માટે? મારા માટે અને મારા ફ્યુચર માટે, આપણા ફ્યુચર માટે કઈ ફોન લિયા કરવાનો છે. લેવો જ જોઈએ, દર વર્ષે એક ફોન લેવો જોઈએ. હું ખુદ લેતો નથી પણ તો બી 14 Pro Max છે, 17 આવી ગયો છે. તો મારી પાસે બી એ જ છે. મારી પાસે પહેલા X હતો ને. એક જણ 13 Pro Max લાવ્યું, 14 પર લડતા હતા અમે. સેવ મની ફોર બેટર ફ્યુચર. હા. શું